નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલ પર। આજે અમે વાત કરીશું 5 ફેબ્રુઆરી 2026ના હવામાન વિશે। આ વિડીયોમાં અમે તમને ગુજરાત અને ભારતના તાજા હવામાન સમાચાર આપીશું। તાપમાન, વરસાદ, ભેજ, પવન, શિયાળો, ઉનાળો અને ચોમાસાની આગાહી સહિત અમે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની તાજી આગાહીઓ પણ શેર કરીશું। આ બધું સરળ અને અલગ અંદાજમાં, જેથી તમને સમજવું સરળ લાગે અને તમારા રોજિંદા જીવનમાં ઉપયોગી થાય। ચાલો શરૂ કરીએ। પહેલા વાત કરીએ આજની હવામાનની। આજે 5 ફેબ્રુઆરી 2026 છે અને ગુજરાતમાં હવામાન મોટા ભાગે સ્પષ્ટ અને શુષ્ક છે। અમદાવાદમાં તાપમાન મહત્તમ 29 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે, જ્યારે લઘુત્તમ 20 ડિગ્રી આસપાસ છે। ભેજ 42 થી 48% છે, જે સામાન્ય કરતાં થોડો વધુ છે પણ આરામદાયક છે। પવન ઉત્તર પૂર્વ તરફથી 14 થી 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે, જે હળવા અને તાજગી આપનારો છે। વરસાદની કોઈ શક્યતા નથી, પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળા આવી શકે છે। સુરતમાં તાપમાન 33.6 ડિગ્રી છે, ભેજ 39% અને પવન શાંત છે। રાજકોટમાં 31.4 ડિગ્રી, ભેજ 44% અને ઉત્તર અને પવન પૂર્વ ઉત્તર તરફથી 14.8 કિમી પ્રતિ કલાકની ઝડપે છે। ભુજ અને દ્વારકામાં પણ આજે હવામાન આરામદાયક છે। તાપમાન 27 થી 30 ડિગ્રી વચ્ચે। ભારતના અન્ય વિસ્તારોમાં હવામાન વિવિધ છે। ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હળવી વરસાદ અથવા બરફવર્ષાની શક્યતા છે, કારણ કે પશ્ચિમી વિક્ષેપની અસર છે। દિલ્હીમાં તાપમાન 21 થી 33 ડિગ્રી મહત્તમ છે। લઘુત્તમ 8 થી 12 ડિગ્રી, ભેજ 64 થી 85% અને પવન પશ્ચિમ ઉત્તર તરફથી 4 થી 9 કિમી પ્રતિ કલાક। વરસાદની શક્યતા ઓછી છે, પણ ધુમ્મસ અને ઠંડીના દિવસો રહી શકે છે। પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હળવા તાપમાન સાથે મિશ્ર વાતાવરણ છે। દક્ષિણમાં તમિલનાડુ અને કેરળમાં સ્થિર હવામાન છે, પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શુષ્ક અને ઠંડા તાપમાન છે। હવે આગાહીઓ પર આવી। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે। લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય। ફેબ્રુઆરીના અંતમાં ગરમી વધી શકે છે। ભારતના 6 થી 7 અને 10 થી 11 ફેબ્રુઆરીએ પશ્ચિમી હિમાલયમાં બરફવર્ષા થઈ શકે છે। ઉત્તર ભારતમાં ઠંડીના તરંગો અને ધુમ્મસની શક્યતા છે। ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન ઉત્તરમાં પશ્ચિમમાં 1 થી 3 ડિગ્રી વધુ રહેશે, પૂર્વમાં 2 થી 4 ડિગ્રી ઓછું। અંબાલાલ પટેલની આગાહી। તેઓ કહે છે કે ફેબ્રુઆરીના પ્રારંભમાં માવઠું કમોસમી વરસાદનું જોખમ છે, ખાસ કરીને 12 ફેબ્રુઆરી સુધી અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આનાથી જીરું અને ઘઉં જેવા પાકને નુકસાન થઈ શકે છે। 20 ફેબ્રુઆરી પછી ગરમી વધશે। 2026ના ચોમાસા માટે તેઓ સારા વરસાદની આગાહી કરે છે। ડિસેમ્બરમાં કડકડતી ઠંડી અને વાવાઝોડાની શક્યતા છે। પરેશ ગોસ્વામીની આગાહી। તેઓ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રારંભમાં માવઠું અને વાદળછાયા વાતાવરણની વાત કરે છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ પડી શકે। 3 થી 4 દિવસ સુધી આ અસર રહેશે। 2026ના ચોમાસા માટે 13 અને 17 જૂન વચ્ચે શરૂઆત અને જૂન-જુલાઈમાં ભારે વરસાદની આગાહી। શિયાળાની વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં હળવો છે, પણ ઉત્તર ભારતમાં ઠંડી તીવ્ર છે। ઉનાળો માર્ચથી શરૂ થશે અને ચોમાસું સમયસર આવશે। પવનની વાત કરીએ તો આજે હળવો પવન છે, પણ આગામી દિવસોમાં 20 થી 22 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે, જે આંબા જેવા પાકને પણ અસર કરી શકે। મિત્રો, આ તમારા માટે તાજા અને અલગ અંદાજમાં તૈયાર કરેલી માહિતી છે। જો તમને ગમ્યું હોય તો લાઇક, શેર અને ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો। આભાર, ફરી મળીશું નવા વિડીયોમાં।